શું વેજીટેબલમાંથી કેક બની શકે છે? તો હા ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલથી ભરપૂર સેન્ડવિચ કેક બનાવીશું. અને કેકની રેસીપીને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, મારું એફબી પેજને ફોલો ના કર્યું હોય તો જરૂરથી ફોલો કરી લેજો. સેન્ડવિચ કેક બનાવવા માટે તમારા બાળકોને જે પણ શાકભાજી ભાવે તે તમારે લેવાના છે. અહીંયા હું બારીક સમારેલી કેબેજ, બારીક સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને ગાજર લઉં છું. શાકભાજી વધારે કે ઓછા લેવા હોય તો લઈ શકો છો, અને આના સિવાય બીજા કોઈ શાકભાજી લેવા હોય તો પણ લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, અડધી ચમચી મરી પાવડર ઉમેરવાનું છે, અને 3 થી 4 ચમચી મેયોનીઝ લેવાનું છે. અહીંયા હું તંદૂરી મેયોનીઝ લઉં છું અને પ્લેન મેયોનીઝ લઉં છું. તમારે એટલું તંદૂરી મેયોનીઝ લેવું હોય તો પણ લઈ શકો છો. અને મેયોનીઝ ના લેવું હોય અને હેલ્ધી કેક બનાવવી હોય તો દહીં પણ ઉમેરી શકો છો. દહીંમાંથી પાણી અલગ કરી અને સેન્ડવિચનું સ્ટફિંગ બનાવી શકો છો. પણ બાળકો માટે સેન્ડવિચ બનાવું છું એટલે હું મેયોનીઝ લઉં છું. હવે 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરવાનું છે. તો સેન્ડવિચનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. અને સ્ટફિંગ છે તે આ રીતનું રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે સેન્ડવિચનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ડીપ બનાવવાનું છે. આપણે બહારથી કેક લાવીએ છીએ તો ક્રીમ હોય છે, પણ આજે આપણે ક્રીમની જગ્યાએ એક ડીપ બનાવીશું. તો ડીપ બનાવવા માટે પનીર લેવાનું છે. અહીંયા હું 200 ગ્રામ પનીર લઉં છું. પનીરને નાના ટુકડામાં સમાઈ લઈશું અને મિક્સ જારમાં લઈ લેવાના છે. 1 લીલું મરચું, 7 થી 8 લસણની કળી લેવાની છે, અને પાલક લેવાની છે. પણ પાલકને બોઇલ કરીને લેવાની છે, અને પ્લેન ડીપ બનાવવો હોય તો પણ બનાવી શકો છો. હવે 3 થી 4 ચમચી ચીઝ ડીપ લેવાની છે. ચીઝ ઉમેરીએ છીએ તો ડીપ ક્રીમી લાગે છે, અને બાળકો માટે સેન્ડવિચ બનાવીએ છીએ એટલે ચીઝ લઈએ છીએ. એટલે હું ચીઝ લઉં છું અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. એટલે ચીઝ ડીપ બનીને તૈયાર થઈ જશે, એટલે આપણી ક્રીમ બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે સેન્ડવિચ કેક બનાવી લઈશું. સેન્ડવિચ કેક બનાવવા માટે મેં વ્હાઈટ બ્રેડ લીધી છે. તો પહેલાં પ્લેટની ઉપર વ્હાઈટ બ્રેડ મૂકવાની છે, તેની ઉપર સ્ટફિંગ મૂકવાનું છે. અહીંયા હું વ્હાઈટ બ્રેડ લઉં છું ને, તમારે બ્રાઉન બ્રેડ લેવી હોય તો લઈ શકો છો. સ્ટફિંગની ઉપર બ્રેડ મૂકવાની છે અને તેની ઉપર સ્ટફિંગ મૂકીશું. એટલે બ્રેડ અને સ્ટફિંગ મૂકવાનું છે અને બ્રેડનું લેયર કરવાનું છે. અહીંયા હું 3 બ્રેડનું લેયર કરું છું. તમારે 2 બ્રેડનું લેયર કરવું હોય તો કરી શકો છો. તો બ્રેડ મૂકવાની છે અને સ્ટફિંગ મૂકવાનું છે, અને સ્ટફિંગ વધારે મૂકવાનું છે. તો આજે આપણે 3 લેયર કરી દીધા છે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે ડીપ બનાવ્યો છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થઈ ગયો છે. સાથે પ્રોટીનથી ભરપૂર બને છે. આપણે ડીપ બનાવ્યો હતો ત્યારે પાલક, પનીર અને ચીઝ એડ કરી છે. એટલે ડીપ ટેસ્ટી, ક્રીમી અને હેલ્ધી બને છે. તો ડીપથી કોટિંગ કરી લઈશું. અને બ્રેડની બાજુથી પણ કવર કરી લઈશું. એટલે બધી જ બાજુથી ક્રીમથી કોટિંગ કરી લેવાનું છે. આપણે નોર્મલ કેક બનાવીએ છીએ ત્યારે ક્રીમથી કોટ કરીએ છીએ. આજે આપણે હેલ્ધી કેક બનાવીએ છીએ એટલે પ્રોટીનથી ભરપૂર ડીપ બનાવ્યો છે તેનાથી કોટિંગ કરી લઈશું. ફ્રેન્ડ્સ, બાળકોને હેલ્ધી અને ટેસ્ટી જમવાનું આપવું હોય તો બેસ્ટ રેસીપી છે. આપણે સાંજે જમવામાં સેન્ડવિચ બનાવીએ છીએ, પણ સેન્ડવિચને એક નવો લુક આપવા માટે સેન્ડવિચ કેક પણ બનાવી શકો છો. બાળકો શાકભાજી નથી ખાતા તો સેન્ડવિચમાં ઉમેરીને પણ શાકભાજી આપી શકો છો. સાથે પનીર, ચીઝ અને પાલક ઉમેરીએ છીએ તો બાળકો માટે હેલ્ધી કેક બને છે. તો કેકને ગાજર અને દાડમથી ગાર્નિશિંગ કરી લઈશું. ગાર્નિશિંગ તમે તમારા રીતે કરી શકો છો. અહીંયા હું ગાજર અને દાડમ લઉં છું. તમે ગાજરનું ફ્લાવર બનાવીને, ટામેટાનું ફ્લાવર બનાવીને કે કાકડીથી ડેકોરેટ કરી શકો છો. હું તમને કટ કરીને બતાવીશ કે આજે મેં સેન્ડવિચ કેક બનાવી છે તે કેક એકદમ ટેસ્ટી અને હેલ્ધી બની છે, સાથે વેજીટેબલથી ભરપૂર બની છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, આજે મેં સેન્ડવિચ કેક બનાવી છે. કેકની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી લેજો. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.